મિત્રો જય શ્રી રામ શોર્ટ નો હાલે કાકા શોર્ટ વિડિયો શરૂ કર્યો કાલ રાતે 7 વાગે હાલતા થયા હતા સવારના 7 વાગ્યા રાતે 2-3 કલાક ખુક્યા હતા રાતે 50 કિલોમીટર કાંઈ નાખ્યું એક રાતમાં સવાર પડી ગઈ છે અમારા કાકાને જો હાલીને જવાની બાધા કાં દેખાતો નથી આ જો ઉગાડા પૈકી જાય આ કાકાએ આમ તો શોખના ચપલા હાથમાં રાખ્યા છે અને આ અમારા શંકરભાઈ છે જો એ થાકી ગયો એક ટાટી ઓલો થઈ ગયો એનો લઈ ગયો એ ફંદા તો એ કરશે જ તે ફંદા મૂકશે નહીં બાકીના જો બીજા જણ વાંહે બહુ રહી ગયા દેખાતા નથી એ તો હું રાતના લફડ ફફડ થઈ ગયા હતા અને આપણે થઈ ગયું 150 કિલોમીટર કાપી નાખ્યું તો એ કંઈ થાય નહીં કારણ કે આપણે હું જીમમાં જતા હોય ને એટલે આ જો આવા નવા ખટારા હાથમાં સામે હાઈલા આવતા હોય ને તો હાલવામાં થોડીક તકલીફ થાય રોડ સારો નથી જો સામે બીજા જાત્રાવાળા આવે છે પાછા આવે છે અમે જઈ બતાવી છે આઈસરવાળો ભાઈ જોતો જાતો શું જોતો હોય છે જો મિત્રો આ બધા ત્યાં જ જાય છે ખબર નહીં સીમા જતા હોય પેલા ભાઈ જો બ્રશ કરવા નીકળ્યા હતા તારમાં જો આ બધા હાલીને જાય છે અને જેવી ही બીજા મંદિરે જતા હોય છે આજે અને દિવાળીનો તહેવાર છે બહુ જ હાલી નીકળ્યા હતા રાતે ઘણા હતા હજુ અમારી આગળ થોડા ઘણા જણા છે જાય છે બધા ઘણા હાલી ભાઈ જો એક પગમાં થોડો ક્લોચ વાગી ગયો હે લાકડી ટેકે ટેકે હાલે છે હાલ છે ખરા પણ ઊભો નહીં રે બાધા હાલી જાવે હાલીને આવે છે પગમાં ભૂંભોલા પડી ગયા જો આ બધા થાકી ગયેલા માણસો પણ જાય છે હાલીને હજુ તમને દેખાડો આગળ ઘણા જણા હેલા જાય છે હેલા આવે છે આવતા હોય બધા જો આ કાકા વાહે રહી ગયા આવે જો દોડ્યો જો દોડ્યા મારે થોડું દોડવું પડશે આગળ થઈ જાય ને તને કેવી મજા આવે એટલે હાલો એની હા હું લેવા આમ કેવી મજા આવે 5 કિલોમીટર હાલી પર થોડી મજા આવે હાલો એની તારું મોઢું જોઈને જ લાગે કે ના મજા આવતી એવું પહેલા એ 1.5 કિલોમીટર ખેવું હોય તો ખેઈ નાખો લાકડી આપણે ગાંધી બાપુ લાકડી ટેકે ટેકે જાય એવી રીતના જાય છે એ તો દેખાતા નથી કેમ એમની સાઈડ કપાય મોટું નથી થયું કાકા આવી ગયું તો આપણે કાકા તમે કઈ કહીશો